મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શુભ શરૂઆત થઈ ગઈ છે. વાગી ગયા 8:30. હવે ઉઠ્યો. તું હવે ઉઠ્યો, હું તો કઈ નહીં ઉઠ્યો 7 વાગ્યાનો. એ બધા હંગાથ જ ઉઠે બકા. ના, મને તો પપ્પાએ હરુપારો ઉઠાડ્યો કે ઉઠ. મારી 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 મારે સારું કહેવાય. આ સાઈડ ચા બને છે. ચા બને છે. કચરા પોતો જો કચરો વાળી દીધો બહાર. બધા કચરા વળજે ને દોણા નાખી ગયા. બિસ્કિટ નાખી દે કૂતરો. અરે કાલ રાતે બિલાડી આવીને ખાઈ છે. ઓલું બિસ્કિટ તો બાકલે તમ પડેલા બિસ્કિટ ને તો ગંધાર પડેલા આપણા નીચે અંદર પડ્યા પડ્યા. અડધા બાર પડ્યા અંદર પડ્યા બાર તો ભાઈ પપ્પાએ નાખ્યા. તૂટેલું હતું એટલે પેકેટ. નીચે બિસ્કિટ તો પણ ઉપર પડ્યા હતા ને પાડી ઉપર. હા, પણ એ પેકેટ નીચે પડ્યું હતું અને તોડેલું હતું એમ કહું હું. કાઢા નહીં બગાડ્યા. શી ખબર એ તો. કાલ રાતે બિલાડીએ જ ખાતા હોય કે મેં તો નીચે 4 પડીકા હતો તો 3 સુધી તોડેલું હતું તો નીચે પડ્યા હતા બિસ્કિટ. ઈ ખાઈ બિચારી ભૂખી થઈ ગયો તો ખાય ખરી પણ ખાતો ના ને એમ. કૂતરો થઈ જાય કરકુલે પેલા જેવો પગમાં આવતા તો દોણા નાખવા જઈને કોમ્પ્યુટરમાં તો એવા પગમાં આવે ને આમ કરે તો હેડવા તો 10 વાગે પર ખાલી ચપટી વગાડીને આમ કરે ને એવા ધોડીને આગળ આવી જાય આ બાજુ. મને ખબર પડે છે હવે. ચા બની ગઈ છે. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. પેલી પાપડી પડી રોટલી તળું જે છે ચાલશે. રોટલી પડી છે તો મમ્મી તળી દે છે. હવે ખારી હોય ને એવું લાગે તળેલી રોટલી. તો ચા નાસ્તો કરી દઈએ. તો ગાઈસ સેમી પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. દીવાબત્તી પણ કરી દીધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો ચા નાસ્તો કોફી નાસ્તો કરો મારા માટે. હું ચા પૂરો એટલે કોફી જમવા જવાનું. ચા નાસ્તો કરવો હોય હવે ચા નાસ્તો કરે લાઇબ્રેરી જવાનું. અને મમ્મી કઈક નવી તૈયારી કરે. નવી તૈયારી કરું છું. મેં બે ચગલા પડે તો ગોતું છું. જાઓ લેવું તો વાપરવું હોય તો એમ કાગળનું હોય તો લાઈન કશું કોમનું નથી. વાપરી આ લઈને ચો જવાનું શું બિલ છે. ઓહો ચલો સકરિયા બાફા શિવરાત્રી આજ છે આમાં. તો મમ્મી લાકડાને તોડી દીધું અને દૂધ પણ આવી ગયું. હા હા ચા એ બતન તો મોસો આલી હા એ હમ કર્યો. તો ગાઈસ મમ્મીએ સક્કરિયા બાફા મૂકી દીધા. એ પાછા ચૂલામાં તો પડ્યો તો ફોન કર. નીચેથી હળગી ગયું બધું. ચૂલો તો નહીં પણ અમારા માટે ચૂલો હાર્યો. ઝાડો ગયો અંદર. ચીપી લાવવા પડશે ફેરવવા. આ તો થતા વાર થાય. હા, આ તો થતા વાર થાય. વાત થશે પણ નીચે સોના ને. તો થઈ જાય તો બતાડીએ કેવા લાગે. તો ગાઈસ ગાડીને સેલ મારી દઈએ. હજુ સુધી ચાલુ નહીં કરી લાઈટ યાનની એટલે આજે સેલ મારી દઈએ. આ છૂટું મૂક્યું હા બહાર ચેક કર્યું એમ ત્યાંનું બધું એમને એમ જ પડ્યું. ચાલુ કરી દીધી. આપણે રિસ્ક બીસ કોઈ હાલવા નહીં. ના સાઈડ હેન્ડ બ્રેક કરી દીધેલી એટલે હેડ છે નહીં હોતો નહીં આવે. લાઈથી ત્યાંની હજુ કોઈ સેલ નહીં મારી એટલે. તો ગાઈસ સક્કરિયા બફાઈ ગયા. બળી ગયા એકદમ. ના આ કમ્પ્લીટ આવી રહ્યો ને આ કમ્પ્લીટ કારણ કે બહુ બળી ના અને બીજા મૂકી દીધા.
જો આમ કરીએ ને તો કાચા જેવા લાગે અને આમ બળી જાય જેવા થયા એવા ને જોઈએ જ ખરી. મમ્મીએ પેલા કરેલા ગોમડે પણ હમણાંથી કર્યા નહીં ને એટલે ચૂલો ચાલુ હોય ને ગોમડામાં તો આપણે અમે શિયાળો હોય એટલે તો પાણી બાળીને રોતવાનું હતું એટલે ચૂલો ચાલુ એટલે બટાકા બાફીને ખાત જ અંદર ચૂલામાં નાખીને કાઠા બટાકો થઈ જાય મસ્ત થઈ જાય. અને આ તો હવે સ્પેશિયલ કરવાનું એટલે ચૂલો તો સારું પાપા આ તો ટોકરમાં તો ગાઈસ શક્કરિયા બાબુ થઈ ગયા અને મેં ચાખ્યું. મમ્મી ખાઈ રહી. હાથ તો કાળા કાળા થઈ ગયા પણ મસ્ત લાગે છે. અમારે આજે શિવરાત્રી આટલા ટાઈમથી નતા ખાધા આવા ખાધા. ગઈ સાલે નતા ખાધા ગઈ સાલે બગડી ગયા પાસે અઠવાડિયું પડે ને એટલે બગડી ગયા. અમે પીવાની તો વસ્તુ સારી લાગે પણ એ તો આખો ફૂટવા દેતો હોય તો મારું એવું આવે ને તો આમ આવતી રે થોડી. એટલે જે બાજુ ફરું ને એ બાજુ બધે જાય છે. આ સાઈડ નહીં આવતો એ બાજુ તડકો લાગે તડકો પણ સાઈડ આવશે નહીં. 2-3 છે અંદર कुछ खाने के लिए અંદર દબાઈ દીધા. અંદર દબાઈ દીધા. મીઠા લાગે બાપ ઓલા કુકરમાં બાફ્યા કરતા. એ આનું બધું પાણી ભરાય એનું જે કસ હોય ને જે આમાં તો સાબ બળે તો ખાઈ લઈએ હાલ ગરમ ગરમ હા ને એટલે. તો ગાઈસ વાગી ગયા છે 1:30. એમાં મેં શાક બનાવી દીધું. રોટલી ના રોટલાનો લાગે છે. રોટલી બનાવ રોટલો એ હા રોટલી છે બંને બનશે. અને મમ્મીએ કપડાં સૂકવી દીધા. હવે શાક લેવા જાય અને છાશ લાવી દીધી અને શક્કરિયા બાફ્યા હતા. હવે આટલા વાગ્યા તો જમવા સાથે જમી લઈએ. તો ગાઈસ ખા બે ગયા વાગી ગયો છે 1 પાર્થ બે ગયા અને પપ્પા બે ગયા અને મેં લઈ લીધું. તો જમવા બે ગયા જમી પછી આરામ આરામ જમીન હોઈ જવાનું હોય બીજું શું કરવાનું. હવે લાગે તડકો આમ આજથી ફાગણ મહિનો બેસી ગયો ને ગરમી લાગે. કાલ રાતે ગરમી લાગતી. કાલ તો આખી રાત પંખો ચાલુ હતો એટલે હવે ખાઈ કરીને હોઈ જવાનું. ઉઠવાનું 4-5 વાગે. પછી બોલ બોલ તારે હાર કીતે બોલ જોરથી પત્તી ઉત્તવાળું બોલ જોરથી બોલ. પત્તી જોરથી બોલ પેપર જોરથી બોલ બોલ જોરથી પેપર પછી તો બોલ પછી તો ખરી. ગબ્બર પત્તી ભંગાર કાચી હીરો કે ઉતારે મને એટલે ઉપર ચડ હરખી રીતે ઉપર ચડી જા ઉપર થઈ જા ઉભો એ ઉતરે રહ્યો એન જાતે કપડા જેવા કરે એને. માર કટકો એને તો ચપ્પલ પહેરે એટલે ચોથી વાગે પાવડો લઈને આવી ગયો. એ ઉતાર્યા
આ ચડાવવાનો કારીગર નહીં, ઉતારવાનો કારીગર. જબ્બર એ આય. પછી એમ જોડે ચડાવવાની છે. આખા ઘરે બોલા વખતે ચડાવ. ખબર પડે. તાર જોડે તો પહેલી જ ચડાવડાવે. તમારે બે જોડે તો. હા ચડાઈ દે, ચડાય. આપણે ઓમ એટલે એમ કે ઓમ કરવાનું એમ કે. ઓ અને પાવડો આલ્યો, તે આલ્યો ને. આપણે અને હવારમાં ઈ ઓલું આલ્યું તું, ઓલું લેલું ને. કેવો જોઈ રહ્યો. તો ગાઈસ મમ્મીને બજારથી આવી ગયા, શાકભાજી લેવા ગયા હતા, પણ શાકભાજી જ ના મળ્યું, બધું મૂકવું હતું. મૂઘું નહીં, હવે તો? ગમે એવું નહીં એમ. તો પેલા તો આપણે શાકની લારી ઉપર નજર નાખે ને એમ થાય આ લઈ લે કા લઈ લે. અત્યારે શાક જ ના ગમે. હવે બધું ઉનાળા જેવું એટલે એવું બધું એટલે બગડી ગયેલું ને પાકી ગયેલું એમ. હા એવું દોણા થઈ ગયેલી, વાગોળું, વટોણા કઈ જેરા જેવા, પછી ફુલાવરમાં મચ્છી જેવું એકલું ફુલાવર પેલું. પેડા આવે, હજુ પેડા મૂકા અને ગવાર પૂછીને તો 50 ની 250. ઓહો. પણ એનું શાક ના થાય ને એ પેડાનું. તો હવે હવે આ મમ્મી ચોળી ને એવું બધું આવશે. ખીચડી બનાવે, વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી. હું નહીં બનાવતી. અને એમાં હા મમ્મી નહીં મેં તો બનાવતી. કહું કે હું નહીં બનાવતી, એમ તો હું કહું ચોખવટ કરું છું ને. હા તું નહીં બનાવતી, પપ્પા બનાવે. તારા પપ્પા નાખની હારે ભાવે. હવે તારા પપ્પા ધીમે ધીમે રસોઈયા થવા મોડી, ભાઈ જેને બી ઓર્ડર ખીચડીનો ઓર્ડર આલો અને આપી દેજો. ખીચડી સ્પેશિયાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ ખીચડી. ખીચડી વાળા. ખીચડી વાળા. ખીચડી જો આ શાકભાજી લાવી છું. શું લાવ્યું? તો જો મરચાં લાયા, ના ટમેટા લાયા છીએ, ખાલી એક કુબી સસ્તી, કુબી કુબી વટણા એ બધું 20 નું કિલો. નામાં હુआ એ નતો લે તો ખરું પારે ની ભીંડા આલે 10 રૂપિયાના. તો બીજો લારી વાળો કે લઈ લો. એટલે આ પીંડા હા એ હવે ભરેલા પીંડા બનાવી દેજે આના. પણ આટલા કેટલા બનાવે ભીંડા? અલી આટલા બધા કહેવાય, ભરેલા પીંડા માટે તો ખાસા કહેવાય આ રહ્યા. હારે બનાવી દઈશ મસ્ત દહીં નાખી. ભરેલા ભીંડા નાખ. ભાઈ તારા ભાઈ સાદા પીંડા બનાવતો તારા હો. એવું નહીં, મેં વિચારતો ભીંડાની કઢી કરવાની. હા તો પીંડાની કઢી કરી દેજે તો ચાલશે. આમાં એવું થઈ ગયું, ના ખાતો ભીંડા ના ખાતો કઢી કઢી પી જજે. બનાવી દેજે મમ્મી, ભીંડાની કઢી બનાવી દેજે, બેસ્ટ આપણે રહ્યું. 10 રૂપિયા છૂટા નતા તો ખરું પારે હાટે એની બનાવી. કે લઈ જજો 10 રૂપિયા. તારા 10 રૂપિયા છૂટા નહીં, પણ હું ચોથી લઈ જઉં. કીધું મારે એ જ જોતા, આટા ભીંડામાં કોઈ ના ચાલે. તો છેલ્લા આલ્યા 10 રૂપિયા, એટલા બધા આવી જાય. થોડાક વધ્યા છે છેલ્લા. અરે રે ટામેટા આપણે શાક નહીં ખાતા, ટામેટા પપ્પા ટામેટા જ આપણે. મને ભાવે શાક, પણ તો માર એવું માટે કરે, કાલે બનશે. સેવ ટામેટાનું કરી નાખીશ હા અને ભીંડા કરી નાખીશ. બંને ચો ભેગું થાય, અલગ અલગ બે શાક. પણ એમ નહીં તોય બે એક ટાઈમે ચો કરે. એટલે બે બે ભાવતી વસ્તુ એમ. હા બંને ભાવે હે વસ્તુ, ફેવરેટ છે. જો આ રે ભાવ. હે હવે એકલા દોણા વાળી પાપડી રહે છે. પાપડીઓ વચ્ચે ટાઈમ લેવો પડશે. વટાણા એમાં ફોલેલા જો ગાઈસ, હજુ વટાણા પડ્યા, ઉગી ગયા જો અડધા તો. બે ત્રણ ઉગી જાય. ચાલે પણ તોય હવે વટાણા બટાકાનું ભરાઈ દઈશ. હવે સીઝન એની પૂરી થવા થઈ ને જીર પડે. અંજીર કોઈ ખાતું નહીં ને અંજીર લાયા. દાળ આમાં ચીરી નાખવાની.
ઉકેલી નાખો. તો આજે મમ્મી નહીં, બોલી દો ઓર્ડર આપી દો. આજે મમ્મી નહીં પણ પપ્પા ખીચડી બનાવવાના. ખાલી મમ્મી ચોખા સાફ કર્યા અને દાળ અને મરચા કાપીને આપશે અને ઓલા ખાલી બટાકા. વઘારી એમ કરવાનું, બાકી બીજું તો મારે જ કરવાનું છે. હા હા તો ફોન એ છો ના પાડી. હવે તો નહીં જ ભાવે ને મન અમારા આખું તમને હમ દાળ ઉપર બેણે વાઈટ ઉપર વળી શું ચો જવું બટી ચો જવું હેડો બટી એટલે. તો ગાઈસ જમવાનું બની ગયું અને મારે નહીં જોતી. વઘારેલી ખીચડી, બપોરનું શાક, રોટલો છે થોડો, ઘી છે, દૂધ છે. ઘી દૂધ ને બાજરી. ચટણી છે ચટણી. ચટણી ક્યાં ચટણી નહીં પડી. નહીં કાઢી. છે તો ખરે આલુ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 11:30 અને ખાવા બેઠા છીએ કેક. ઊંઘી ઉઠી. આ તો ઊંઘીને ઉઠ્યો. પાંચ મમ્મી મિનિટ તો નહીં જાગતી થઈ હતી. હોય. ઊંઘે 5 મિનિટ નહીં થયું હોય. પહેલા હું જાગતો તો, મોબાઈલ જોતો તો, ઊંઘ્યો તરત આશામાસી આયા. આશામાસી કેક આલી, કેક હું ફ્રીજમાં મેલ્યો, પાછો ઊંઘ્યો, પાછો તે આઈને બહાર એક ખડાઈ પાછો ઊંઘ્યો. તો ભાઈ 5 મિનિટે ઊંઘ લીધી બોલ. ઊંઘ તો લીધી ને. મને ઓકે ઊંઘ છે, ઊંઘ જ નથી આવતી. હમ ત્યારને 9:30 વાગી ગયા ને 11:30. તો આ કેક છે બાજુ એમ નહીં, બાજુવાળા માસી અને એનિવર્સરી હતી. હિતેશ કાકા હિતેશ. આશામાસી એમને હા. મેરેજ એનિવર્સરી હતી. હમ. એની કેક આવી. એ ભાઈ સ્પેશિયલ માવાવાળી, માવા કેક. સિમ્પલ નહીં. માવો છે પેલી અને બટર cream હોય. હા હું કે પાવ હોય એ રી નહીં, પાવ વગરની હા, સ્પેશિયલ માવાવાળી. પેલી કેક તો લાગુ. મમ્મી બગા ખાય. બધા ઓકે ઊંઘ છે, ઓકે તો પોણિયા ને કરે એવું છે. હમ ઊંઘ છે પણ ઊંઘ આવતી નથી. આ પાર્કને બધા ગાડી શીખીને આયા. હું નહીં અરે શીખ્યો. પપ્પા. હા પપ્પા ગાડી શીખીને આયા. હવે આયા કરે. રાતનો નાસ્તો ઈ ગયો સ્પેશિયલ. અને પપ્પાને હે ને ભૂખ લાગી ગઈ રોજ ઉનાળામાં ગાડી ચલાવીને એટલે લોકોને કેવું હોય શિયાળામાં ભૂખ લાગે. મારા પપ્પાને એમનું એવું હતું હોય. ઉનાળા. ઉનાળામાં વધારે ભૂખ લાગે. હમ. એ મોડા 12 વાગે. તો ગાઈસ હવે મારા બ્લોગને અહીંયા એન્ડ આવું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી.